યાદે આવેલા 4 શખ્સોને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શાંતિપુરા ચોકડી નજીકથી હથિયાર સાથે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી ગગનદીપસિંહ રંધાવા, રણજોતસિંહ બદેશા, મનપ્રીતસિંહ ભટ્ટી અને પ્રભજોતસિંહ ભટ્ટીની 2 પિસ્તોલ અને 5 કારતૂસ છરો સાથે ધરપકડ કરી છે। ચારેય આરોપીઓ પંજાબથી અમદાવાદમાં કોઈ મોટી લૂંટ કરવાના ઈરાદે આવ્યા હતા, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે શાંતિપુરા ચોકડી નજીકથી હથિયાર સાથે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે। અમદાવાદમાં કોઈ જગ્યા પર રેકી કરીને લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો। અમદાવાદમાં રેકી કરીને લૂંટ કરે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે પંજાબના 4 આરોપીની ધરપકડ કરી લીધી છે। મુખ્ય ગઈકાલ રાત્રે 8:30 વાગ્યાના સુમારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરના શાંતિપુરા સર્કલ સરખેજ વિસ્તારમાંથી બાબા બકાલા અમૃતસર પંજાબના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક છે ગગનદીપસિંહ રંધાવા, રણજોતસિંહ બદેશા, મનપ્રીતસિંહ ભટ્ટી અને પ્રભજોતસિંહ ભટ્ટી નામના 4 ઈસબોને દેશી બનાવટના 2 કટ્ટા અને 5 કાર્ટીસ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓમાંથી આરોપી મનપ્રીતસિંહ અને પ્રભજોતસિંહ અગાઉ અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં ક્રેન ચલાવવાનું કામકાજ કરતા હતા અને 2 થી 3 વર્ષ અમદાવાદ શહેરમાં કામ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમને અમદાવાદ છોડી દીધેલું। આ દરમિયાન તેમની મુલાકાત પંજાબ અમૃતસર ખાતે રહેતા અને આંતરરાજ્ય ગેંગ ચલાવતા ગગનદીપસિંહ રંધાવા સાથે થયેલી। તેમની મુલાકાત દરમિયાન બંને આરોપી તેમના સંપર્કમાં આવતા તેમને અમદાવાદ શહેરની અંદર કોઈ આંગળીયા પેઢીમાં અથવા અન્ય કોઈ જગ્યાએ મોટી લૂંટ અને મોટી ચોરી કરવાના ઈરાદે ગઈકાલ સાંજે ટ્રેન મારફતે અમૃતસરથી સરખેજ વિસ્તારમાં આવેલા, જ્યાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા શાંતિપુરા સર્કલથી 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી છે ગગનદીપસિંહ, એ આ આંતરરાજ્ય ગેંગનો લીડર છે। તે પોતે બીટેક ભણેલો છે અને એન્જિનિયરનું કામકાજ કરે છે, પરંતુ પોતાના મોત શોખ પૂરા કરવા માટે અને ખર્ચો કરવા માટે તેણે આ લૂંટને અંજામ આપવા માટે વિચારેલું। અગાઉ તેની વિરુદ્ધમાં પંજાબમાં